જૂનાગઢ બિલખા હાઈવે પર સિંહોનો સિંહાસન, 7 વનરાજોની મોડી રાત્રે મારણ મિજબાની. જૂનાગઢ બ્રેકિંગ, ગીરનું ગૌરવ ફરી રસ્તા પર દેખાયું. જૂનાગઢ બિલખા સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે એવું દ્રશ્ય સર્જાયું કે વાહનોની રફતાર થંભી ગઈ અને લોકોની નજરો સિંહો પર અટકી ગઈ. પ્લાસવા ગામના પાટિયા પાસે એક બે નહીં પરંતુ 7 સિંહોનું ટોળું હાઈવે પર આવી ચડ્યું. વનરાજોએ રસ્તા પર જ ગૌવંશનું મારણ કર્યું અને આસપાસ જ ધામા નાખ્યા. સિંહોના મારણની વાત ફેલાતા અડધી રાત્રે સેંકડો લોકો હાઈવે પર ઉમટી પડ્યા. મોબાઈલ કેમેરા હાથમાં લઈને લોકો ગીરના ગૌરવની આ અદ્ભુત મિજબાની આંખે નિહાળતા જોવા મળ્યા. એક તરફ 7 સિંહોની હાજરી, બીજી તરફ લોકોનો જમાવડો અને વચ્ચે સતત ધમધમતો હાઈવે. પરિસ્થિતિ એવી બની કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પોલીસ દોડતી થઈ. સ્થાનિક પોલીસની 2 થી 3 વાન ઘટના સ્થળે પહોંચી. ભારે જહેમત બાદ લોકોને હટાવ્યા અને સિંહોને પણ હાઈવે પરથી દૂર ખસેડ્યા. પરંતુ અહીં સવાલ એ છે કે સિંહોની પજવણી રોકવાની જવાબદારી કોની? ઘટના સ્થળે લોકોનો જમાવડો થતો રહ્યો, પોલીસને દોડવું પડ્યું, પરંતુ વન વિભાગની હાજરી અંગે સવાલો ઊભા થયા. નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે 7 સિંહો હાઈવે પર, સિંહોની આસપાસ સેંકડો લોકો અને વનતંત્રની ગેરહાજરી. ગીરના ગૌરવને જોવા લોકો ઉમટ્યા, પરંતુ વનરાજોની સુરક્ષા અને લોકોની સલામતી માટે તંત્રની સક્રિયતા હવે ચર્ચાનો વિષય બની છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.